હેલો, કેમ છો બધા સ્ટુડન્ટ્સ? મજામાં? તો આપણે સ્ટાન્ડર્ડ 12થમાં પહેલાં 3 લેક્ચરમાં ટોટલ 7 MCQ સ્ટડી કરેલા હતા. જે ડિટર્મિનન્ટ અને મેટ્રાઇસિસ, ધેટ મીન્સ નિશ્ચયક અને શ્રેણિક ચેપ્ટરના JEE મેન્સના જે ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરેલા છે. તો આજે આપણે 8th નંબરના MCQથી આગળ વધીએ. તો હવે સ્ટુડન્ટ્સ, તમે લોકો તમારી સ્ક્રીન ઉપર હવે 8મા નંબરના MCQનો ક્વેશ્ચન આવશે. તો તમે લોકો નિરાતે પહેલાં એને નોટ ડાઉન કરી લ્યો અને પછી આપણે સાથે મળીને સોલ્યુશન જોઈએ. બરોબર? તો જુઓ શું કહે છે ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં એવું આપેલું છે કે શ્રેણિક A બરાબર 2/2 મેટ્રિક્સ છે, જેની પહેલી આર છે 1 tan theta and second row is minus tan theta and 1, અને A inverse square equal to K times એક શ્રેણિક છે અગેન 2/2 કક્ષાનો શ્રેણિક, જેની ફર્સ્ટ રો છે cos 2 theta minus sin 2 theta and cos 2 theta, અને તમારે વેલ્યુ ગોતવાની છે k ની. બરોબર? તો ચાલો હવે બધા બોર્ડ પર ધ્યાન આપશે સોલ્યુશન માટે. તો જુઓ સ્ટુડન્ટ્સ, આ જે ક્વેશ્ચન છે એ JEE લેવલ 2 નો ક્વેશ્ચન કહી શકાય. બરોબર? તો હું અહીંયા લખી નાખું છું JEE લેવલ 2. હવે જુઓ કે ક્વેશ્ચનમાં આપણને ગોતવાનું શું કીધું છે, તો કે આપણે સ્મોલ k છે એ ગોતવાનો છે. તો હવે આ સ્ટેપમાં તમે જોશો તો તમને આઈડિયા આવશે કે રાઈટ હેન્ડ સાઈડમાં એક 2/2 કક્ષાનો શ્રેણિક આપેલો છે જેના ગુણાકારમાં છે k, અને લેફ્ટ સાઈડમાં બીજો એક શ્રેણિક છે જે આપેલો છે A ઇન્વર્સનો સ્ક્વેર, કે જેનો આન્સર તમને ખબર નથી. તો હવે તમે લોકો વિચારો કે આપણે કઈ એવું પ્રોસિજર કરીએ કે જેથી કરીને આપણને k ની વેલ્યુ મળી જાય. થોડીક વાર માટે તમે વિચારો જોઈ જરા. એવું લાગે તો વિડીયો સ્ટોપ કરી દો થોડીક સેકન્ડ માટે. બરોબર? તો તમારામાંથી ઘણા બધાનું કહેવાનું એમ થાય છે કે સર, અહીંયા ટોટલ 3 ક્વોન્ટિટી છે. એક છે A ઇન્વર્સનો સ્ક્વેર, બીજી છે k, અને ત્રીજો એક મેટ્રિક્સ આપેલો છે તે. હવે એમાંથી અત્યારે આપણા માટે 2 અનનોન ક્વોન્ટિટી છે કે જેની કિંમત આપણને ખબર નથી. કઈ 2 ક્વોન્ટિટી? તો એક મેં તમને કીધું એમ k, અને બીજું એક છે A ઇન્વર્સનો સ્ક્વેર. તો તમે લોકો એમ કહેશો કે સર આપણને મેટ્રિક્સ A આપેલો છે ક્વેશ્ચનમાં, જરા જુઓ. તો હા, જોયું કે આપણને શ્રેણિક A આપેલો છે. તો એના ઉપરથી સર મને છે ને ફોર્મ્યુલા ખબર હોય ને A ઇન્વર્સનું, તો હું A ઇન્વર્સ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકું. ડન? A ઇન્વર્સ આપણને મળી જાય, એ પછી આપણને A ઇન્વર્સનો સ્ક્વેર પણ મળી જાય. પછી A ઇન્વર્સનો જે સ્ક્વેર છે એ જે તમને શ્રેણિક મળે એની વેલ્યુ તમે અહીંયા પુટ કરી દો તો તમને ઇઝીલી શું મળી જશે? k ની વેલ્યુ. બરોબર? તો સૌ પ્રથમ હવે આપણે શું કરશું તો કે આપણે A ઇન્વર્સ ગોતીએ. તો જુઓ, A ઇન્વર્સનું ફોર્મ્યુલા બધાને ખબર છે. શું થશે? 1 ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. એડજોઇન્ટ મીન્સ સહઅવયવ શ્રેણિક, પણ આપણે ઇંગ્લિશમાં જેને યાદ રાખીએ છીએ એડજોઇન્ટ ઓફ A. તો ચાલો એના માટે સૌ પ્રથમ આપણે ડિટર્મિનન્ટ ઓફ A ગોતીએ, જેને ગુજરાતીમાં કહેવાય શ્રેણિક A ના નિશ્ચયકનું મૂલ્ય. તો જુઓ અહીંયા શ્રેણિક A ના નિશ્ચયકનું મૂલ્ય કઈ રીતના આપણે ગોતશું? તો અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરશો તો એનો આન્સર આવશે 1, અને પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર કરશો તો આન્સર આવશે +tan સ્ક્વેર થીટા. અને ફાઇનલ આ બધાનું તમે ફોર્મ્યુલા પુટ કરશો તો 1 + tan સ્ક્વેર થીટા બરોબર શું લખી શકાશે? યસ, કોઈકે મને કીધું કે સર sec સ્ક્વેર થીટા લખી શકાય. તો ચાલો આપણે લખી નાખીએ sec સ્ક્વેર થીટા. તો આ ભાઈ આપણને મળી ગયું છે શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય, ડિટર્મિનન્ટ ઓફ A. હવે આપણે શું ગોતવાનું બાકી રહ્યું છે તો કે એડજોઇન્ટ ઓફ A.
તો સર કહેશો કે ભાઈ તમે જ એક શોર્ટકટ આપેલી હતી કે 2x2 કક્ષાનું જ્યારે શ્રેણિકનું આપણે ડિસ્કશન કરતા હોઈએ અને જો એનો મારે એડજોઇન્ટ ગોતવાનો હોય તો ઘણા બધા લોકોનું એમ કહે છે કે અગ્ર વિકર્ણના સ્થાન આપણે ચેન્જ કરી નાખવાના અને પ્રતિ વિકર્ણના જે ઘટક હોય એની શું ચેન્જ કરવાની છે? નિશાની. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. તો જુઓ, એડજોઇન્ટ એ આવી રીતના કંઈક થશે. એડજોઇન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ અગ્ર વિકર્ણના સ્થાન ચેન્જ કરી દે એટલે 1 જ રહેશે અને પ્રતિ વિકર્ણના ઘટક છે એની નિશાની ચેન્જ કરી નાખીએ એટલે આવું કરવાથી ફર્સ્ટ રો થઈ જશે 1 - tan θ એન્ડ સેકન્ડ રો બની જશે tan θ એન્ડ 1. તો હવે એડજોઇન્ટ એ તમારી સામે છે, ડિટર્મિનન્ટ ઓફ એ તમારી સામે છે. તો ગોતવાનું શું છે હવે? એ ઇનવર્સ. તો એ ઇનવર્સનું ફોર્મ્યુલા છે એમાં આપણે વેલ્યુ પુટ કરી દઈએ. તો એ ઇનવર્સનો જો આન્સર હવે આવો કંઈક આવશે, જોજો બધા. એ ઇનવર્સ બરાબર 1/sec² θ મલ્ટીપ્લાઇડ બાય શું આવશે? એડજોઇન્ટ ઓફ એ 1 - tan θ એન્ડ 1. ઓકે, તો ચાલો હવે આ શું વર્ક બાકી છે આપણે? તો કે સર એ ઇનવર્સનો સ્ક્વેર આપણે જો ગોતી લઈ તો ફાઇનલ આપણને કે ની વેલ્યુ મળી જાય. તો ચાલો એ ઇનવર્સનો સ્ક્વેર ગોતીએ હવે. યસ, તો તમે જોઈ શકો છો કે એ ઇનવર્સનો સ્ક્વેર ઇક્વલ ટુ એ ઇનવર્સનો સ્ક્વેર એટલે એ ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ, બરોબર? તો એ ઇનવર્સની વેલ્યુ તમારી સામે છે. જો આ સ્ટેપમાં એ ઇનવર્સની વેલ્યુ તમને ખબર છે તો એ બેઠી વેલ્યુ છે હું અહીંયા પુટ કરી દઉં અને મલ્ટીપ્લાઇડ બાય ગુણાકારમાં ફરી પાછું એ જ શ્રેણિક રાખી દઉં એટલે મને શું મળી જશે? એ ઇનવર્સનો સ્ક્વેર. તો એક ચેન્જ હું એ કરું કે અહીંયા જે 1/sec² θ છે એને હું શું લખી નાખું છું? cos² θ. અથવા તો એમનેમ રાખશો તો પણ ચાલશે. ચલો એમનેમ રાખો. તો 1/sec² θ મલ્ટીપ્લાઇડ બાય 1 - tan θ એન્ડ 1. ઓકે, ગુણાકારમાં ફરી પાછો એ જ આપણે મેટ્રિક્સ રાખીએ તો શું થશે? 1/sec² θ મલ્ટીપ્લાઇડ બાય 1 - tan θ એન્ડ 1. ક્લિયર? ચાલો, તો હવે આ જે 1/sec² θ છે એ કંઈક અચળ વેલ્યુ છે આપણા માટે. તો એ જે વેલ્યુ છે એનો ગુણાકાર છે એને આપણે આગળ લઈ લઈએ, પછી આપણે શું કરશું? આ બે મેટ્રિક્સનો ગુણાકાર. તો જોવો હવેનું સ્ટેપ આવું કંઈક હશે કે ઇક્વલ ટુ, ઓકે, તો sec² θ અને sec² θ બેનો તમે ગુણાકાર કરાવશો એટલે કેટલું થઈ જશે? 1/sec⁴ θ, બરોબર? અને આ બે મેટ્રિક્સને હવે આપણે બાજુમાં રાખી દઈએ ગુણાકારના ફોર્મમાં. તો 1 tan θ - tan θ અને 1 મલ્ટીપ્લાઇડ બાય અગેન ધેટ મેટ્રિક્સ 1 tan θ - tan θ એન્ડ 1. ચાલો, આ બે છે 2x2 કક્ષાના જ મેટ્રિક્સ છે અને સેમ મેટ્રિક્સ જ છે. તો એનો ગુણાકાર આપણે કરીએ તો આવું કંઈક થશે કે 1/sec⁴ θ ગુણાકારમાં અહીંયા ધ્યાન આપશે બધા. પહેલા મેટ્રિક્સની ફર્સ્ટ રો અને સેકન્ડ મેટ્રિક્સનો ફર્સ્ટ કોલમ એનો આપણે ગુણાકાર કરાવીએ તો એનો આન્સર આવશે 1 - tan² θ, બરોબર છે? એ જ રીતના પહેલા શ્રેણિકની પહેલી હાર અને બીજા શ્રેણિકનો બીજો સ્તંભ એનો તમે ગુણાકાર કરાવશો તો શું થશે? જોવો જોઈ. -tan θ અને -tan θ that will becomes -2 times tan θ. યસ, કરેક્ટ. હવે પહેલા શ્રેણિકની બીજી હાર અને બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ, બરોબર? એનો ગુણાકાર કરાવશો તો શું થશે? tan θ plus tan θ, that means 2 times tan θ. ક્લિયર? અને પહેલા શ્રેણિકની બીજી હાર અને બીજા શ્રેણિકનો બીજો સ્તંભ
એ બેનો ગુણાકાર કરાવશો એટલે એનો પણ આન્સર આવશે 1 - tan સ્ક્વેર થીટા. હવેનું સ્ટેપ જોજો ખાસ. ઓકે, હવે તમને કંઈ આમ આઈડિયા આવે છે? જરાક વિચારો જોઈ. આપણે જે ફોર્મ્યુલા પ્રૂવ કરવાનું છે કે આ ટાઈપનો મેટ્રિક્સ આપણે છેલ્લે લઈ આવવાનો છે કે જેનો પહેલો ઘટક હોવો જોઈએ cos 2 થીટા, બીજો ઘટક હોવો જોઈએ -sin 2 થીટા, એવી જ રીતના નીચેના જે sin 2 થીટા અને cos 2 થીટા. અત્યારે આપણી પાસે ખાલી થીટાનું જ સ્વરૂપ છે, તો એનો મતલબ કે કંઈક ડબલ એંગલ વાળું ફોર્મ્યુલા અહીંયા સેટ કરવું પડે સાહેબ, બરોબર? તો જોઈ શકો છો અહીંયા પહેલો ઘટક શું છે 1 - tan સ્ક્વેર થીટા. તો કોઈકને કંઈક આવું ફોર્મ્યુલા યાદ આવે છે કે સર cos 2 થીટા બરાબર 1 - t સ્ક્વેર અપોન 1 + t સ્ક્વેર થાય, બરોબર? તમે સાચું કીધું, t સ્ક્વેર એટલે tan સ્ક્વેર થીટા. આવું ફોર્મ્યુલા છે કે cos 2 થીટા બરોબર 1 - tan સ્ક્વેર થીટા અપોન 1 + tan સ્ક્વેર થીટા. તો કે સર અહીંયા અપોન 1 + tan સ્ક્વેર થીટા, એનો મતલબ કે જે ભાગાકારની જે ક્વોન્ટિટી છે 1 + tan સ્ક્વેર થીટા, એ અહીંયા હજી મિસિંગ છે. તો એવું જ તમે જોઈ શકો છો કે ચારે ચાર જે ઘટક છે બધામાં મિસિંગ છે. તો એ આપણે લઈ આવી હોય તો હવેની પ્રોસિજર હું શું કરું છું જુઓ. અહીંયા સેકની ટોટલ કેટલી ઘાત છે? 4 ઘાત. એમને હું સ્પ્લિટ કરી દઉં કે sec સ્ક્વેર થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા. જોજો બધા અહીંયા 1/sec સ્ક્વેર થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા. હવે જે ઇન્ટુમાં જે બીજો sec સ્ક્વેર થીટા છે એને કદાચ મારે મેટ્રિક્સમાં અંદર લઈ જવો હોય તો ભાગાકારમાં છે, તો એનો મતલબ કે ચારે ચાર ઘટક છે એ બધાના છેદમાં મારે શું લખવાનું થાય સાહેબ? sec સ્ક્વેર થીટા. હવે ફરી તમને યાદ આવ્યું કે સર sec સ્ક્વેર થીટા બરોબર તો આપણી પાસે એક નિત્યસમ છે કે 1 + tan સ્ક્વેર થીટા. તો યસ, એ જ આપણું વર્ક હતું. આપણે કઈ ક્વોન્ટિટી મિસિંગ હતી બધાના છેદમાં? તો કે 1 + tan સ્ક્વેર થીટા. તો જુઓ હવે અહીંયા લખું છું કે 1 - tan સ્ક્વેર થીટા અપોન 1 + tan સ્ક્વેર થીટા. આ કઈ રીતના આવ્યા ફરી પાછો વિચારો. 1 + tan સ્ક્વેર થીટા બરોબર શું થાય છે? sec સ્ક્વેર થીટા. એ sec સ્ક્વેર થીટા અહીંયા છેદમાં છે, પણ એ આવ્યા ક્યાંથી? તો કે મેટ્રિક્સની બહાર જે secની 4 ઘાત હતી એમાંથી મેં 2 ઘાત અહીંયા લખી નાખી અને બીજી જે 2 ઘાત છે એ બધા ઘટકના છેદમાં આપણે આપી દીધા છે, બરોબર? તો ચાલો બીજો ઘટક થશે -2 tan થીટા અપોન 1 + tan સ્ક્વેર થીટા, બરોબર? ઓકે, ત્રીજો ઘટક જોવો બધા. શું થશે ત્રીજો ઘટક? 2 tan થીટા અપોન 1 + tan સ્ક્વેર થીટા અને લાસ્ટ થશે 1 - tan સ્ક્વેર થીટા અપોન 1 + tan સ્ક્વેર થીટા, બરોબર છે? તો હવે ઘણા બધાને એમ વિચાર આવે છે કે સર આપણો આન્સર આ સ્ટેપમાં આવી જ ગયો છે. કઈ રીતના? તો હમણાં મેં તમને કીધું એમ કે આ ફોર્મ્યુલા કેનું છે? તમે જ લોકોએ મને કીધું કે સર આ cos 2 થીટાનું ફોર્મ્યુલા છે. તો જોવો જોઈએ તમને જે રકમ આપેલી છે એમાં પહેલો ઘટક cos 2 થીટા છે, તો કે યસ. એવી જ રીતના બીજા જે એલિમેન્ટ છે એને મેચ કરાવવો જોઈએ જરા. તો આપણી પાસે ફોર્મ્યુલા છે કે 2t અપોન 1 + t સ્ક્વેર. તો એના બરોબર શું લખી શકાય સાહેબ? તો કોઈકે મને કીધું કે સર sin 2 થીટા. then you are absolutely right. આ ફોર્મ્યુલા કોનું થશે? sin 2 થીટાનું. પણ આગળ માઇનસ છે, તમે જોઈ શકો છો. તો એ ઘટક શું બની જશે હવે? -sin 2 થીટા. તો જોવો જોઈએ ક્વેશ્ચનમાં એવું કંઈક આપેલું છે તો કે હા -sin 2 થીટા. તો એનો મતલબ કે પહેલી જે હાર છે ફર્સ્ટ રો એ તો સર મેચ થઈ જાય છે. હજી નીચેનું જરાક કંઈક જણાવો ને બીજા બે ઘટકનું. તો ઓબ્વિયસલી જોઈ શકો છો અહીંયા માઇનસ હતા અને આમાં માઇનસ છે નહીં, ક્વોન્ટિટી બે સેમ છે. જો તો આ જે ફોર્મ્યુલા જે કોનું થઈ જશે? sin 2 થીટા ઓનલી પ્લસ sin 2 થીટા, બરોબર? તો જુઓ ક્વેશ્ચનમાં છે. અને લાસ્ટ જે ફોર્મ્યુલા છે અગેન કોનું થઈ જશે? cos 2 થીટાનું. તો હવે ફાઇનલ એ હું લખી નાખું અને ડાયરેક્ટ તમારે મેચ કરવો હોય તો થઈ શકે કે આ શ્રેણિક છે તો એક્ઝેક્ટલી સેટ થઈ ગયો છે રાઈટ હેન્ડ સાઈડ સાથે. લેફ્ટ સાઈડ આપણી શું છે? અહીંયા જોવું છે બધા ઉપર આપણે જે આ સેકન્ડ પોર્શન સ્ટાર્ટ કર્યો સ્ટાર્ટ ક્યાંથી કર્યું? તો a ઇન્વર્સનો સ્ક્વેર. તો ક્વેશ્ચનમાં પણ લેફ્ટ સાઈડ શું છે? a ઇન્વર્સનો સ્ક્વેર. તો એનો મતલબ એ થયો કે અહીંયા જે ગુણાકારમાં 1/sec સ્ક્વેર થીટા છે, 1/sec સ્ક્વેર થીટા એ જ સર આપણો આન્સર હોવો જોઈએ, બરોબર છે? એ જ આપણો આન્સર છે. તો 1/sec સ્ક્વેર થીટા એટલે શું લખી શકાશે? cos સ્ક્વેર થીટા, કે જે તમારા ઓપ્શનમાં આપેલો છે. ઓકે, તો ચાલો ફાઇનલ આપણે શું કરીએ? 1/sec સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર થીટા અને આ બધાનું આપણે ડબલ એંગલનું ફોર્મ્યુલા મૂકી દઈએ એટલે થશે cos 2 થીટા sin 2 થીટા -sin 2 થીટા
એન્ડ cos 2 થીટા. ઓકે, હવે તમે આને ક્વેશ્ચન સાથે મેચ કરાવશો એટલે બધા સ્ટુડન્ટ આન્સર આપે છે કે સર k ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા થાય. ડન, બરોબર છે. તો આ તો JEE લેવલ 2 નો ક્વેશ્ચન, બરોબર. હવે આપણે 9મા નંબરનો MCQ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હવે તમે લોકો સ્ક્રીન ઉપર જોશો તો તમારા સ્ક્રીન ઉપર 9મા નંબરનો જે ક્વેશ્ચન છે એની રકમ આવશે. તો બધા થોડીક વાર માટે વિડીયો સ્ટોપ કરીને બધા રકમ નિરાતે નોટ ડાઉન કરી લેશે અને પછી બોર્ડ પર ધ્યાન આપશે સોલ્યુશન માટે, બરોબર. એ પહેલાં સ્ટુડન્ટ્સ તમે લોકો એક કામ કરો કે આ જે આખો જે ક્વેશ્ચનનું સોલ્યુશન છે એ તમે લોકો તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો અને પછી આપણે ક્વેશ્ચન 9 તરફ આગળ વધીએ, બરોબર. ચાલો, હવે બધા સ્ટુડન્ટ્સ પોતાના સ્ક્રીન ઉપર જે 9th નંબરના MCQની જે રકમ આપેલી છે તમને એ તમે લોકોએ નોટ ડાઉન કરી લ્યો, પછી આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. તો જુઓ શું આપેલું છે 9મા નંબરના MCQનો ક્વેશ્ચન. તો એમાં ધારો કે કરીને એક તમને S આપેલો છે, બરોબર, ગણ આપેલો છે. તો જુઓ એ ગણ S બરાબર શું આપેલું છે તો કે સર એક મેટ્રિક્સ આપેલો છે 2x2 કક્ષાનો, જેના એલિમેન્ટ્સ એટલે કે ઘટક આપેલા છે A11, A12, A21 અને A22 કે જ્યાં Aij belongs to 0, 1, 2, બરોબર, તથા A11 બરાબર A22 એ બંને ઘટક કેવા છે? સમાન છે, ઇક્વલ. ઓકે, તો તમારે શું ગોતવાનું છે? એસમાં સામાન્ય શ્રેણિકોની સંખ્યા. એસમાં સામાન્ય શ્રેણિકોની સંખ્યા આપણે ગોતવાની છે. ઓકે, ચાલો સ્ટુડન્ટ્સ, તો હવે સોલ્યુશન તરફ આગળ વધીએ એ પહેલાં હું તમને જણાવી દઉં કે આ ક્વેશ્ચન JEE મેન્સ ઓનલાઈન એક્ઝામ 2013માં પૂછાઈ ગયેલો છે. ઓકે, અહીંયા તમને લખી દઉં 25 એપ્રિલ 2013 ઓનલાઈન એક્ઝામ, બરોબર છે. અને આને હું નામ આપું તો આને કહી શકાય કે JEE લેવલ 3. જોજો છોકરાઓ, ખોટું ડરવાની જરૂર નથી. લેવલ 3નો ક્વેશ્ચન છે, પણ આપણે એકદમ આને ઇઝીલી સોલ્વ કરીએ. ક્લિયર? ક્વેશ્ચન સમજો કે એસમાં તમને જે સભ્યો આપેલા છે, એ સભ્ય એટલે કે એલિમેન્ટ્સ કયા સ્વરૂપમાં છે? તો બધા જોઈ શકે છે અહીંયા કે એ એક શ્રેણિકના સ્વરૂપમાં છે. આ પણ એક શ્રેણિકનો જ સિમ્બોલ છે. કેપિટલ બ્રેકેટથી જે આપણે મેટ્રિક્સ દર્શાવીએ છીએ એવી જ રીતના જે નોર્મલ બ્રેકેટ હોય એનાથી પણ શ્રેણિકને દર્શાવી શકાય. તો આ એક શ્રેણિક આપેલો છે કે જેના ઘટક માટે તમારે આ ગણમાંથી સભ્યો સિલેક્ટ કરવાના છે, બરોબર. આ ઘટક આપણને ખબર નથી, પણ કહી દીધેલું છે કે ઘટક કેમાંથી લેવાના છે? આ ગણના જે સભ્યો છે 0, 1 અને 2 માંથી લેવાના છે. અને બીજી એક શરત બહુ મસ્ત આપેલી છે છોકરાઓ કે A11 અને A22 એ બે કેવા હોવા જોઈએ? એક સમાન. A11, A22 એટલે હું રાઉન્ડ કરું છું એટલે એનો મતલબ એ થયો કે અગ્ર વિકર્ણના ઘટકો છે. ઓકે, તો હવે આપણે કરવાનું શું છે?
તો આપણે ફાઇનલ ક્વેશ્ચન આપણે એવો છે કે સામાન્ય શ્રેણિકોની સંખ્યા ગોતવાની છે કે આ જે એસ નામનો તમને ગણ આપેલો છે એમાં કેટલા સામાન્ય શ્રેણિક હોઈ શકે. તો હવે વિચારજો કે આ એસમાં કુલ કેટલા શ્રેણિક પોસિબલ છે કે જેના ઘટક આ સભ્ય હોય. આ એટલે કે 0, 1 અને 2. તો સૌપ્રથમ આપણે એ ગણતરી કરીએ કે એસમાં કુલ કેટલા સભ્યો છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. તો જોવો A11 અને A22 એ બે સમાન લેવાના છે એવું ક્વેશ્ચનમાં આપેલું છે, તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ મારે એ જાણવું છે કે A11 અને A22 કે બે જે સમાન છે, ઇક્વલ છે, એની પસંદગી કેટલી રીતના થઈ શકે. તો તમારો ટાર્ગેટ ડાયરેક્ટ અહીંયા જ બધાની નજર જાવી જોઈએ કે આ ગણમાંથી સર સભ્ય લેવાના છે. તો કાં તો એ બે ઘટક છે કયા હોઈ શકે 0, અથવા તો બે ઘટક કયા હશે 1, અથવા તો એ બે ઘટક કયા હશે 2. તો બધાને આન્સર ખબર પડી ગઈ કે સર આ બે જે ઘટક છે એની પસંદગી 3 રીતે થઈ શકે. કેટલી રીતે? 3 રીતે. તો અહીંયા હું લખી નાખું છું કે A11 બરોબર A22 ની પસંદગીના પ્રકાર બરાબર 3. ચાલો ભાઈ, બે ઘટકનું તો ફાઇનલ થઈ ગયું કે એ 3 રીતના પોસિબલ થશે. હવે વૈધા બીજા બે ઘટક જરાક ધ્યાન કરો છો કયા એ બે ઘટક છે. તો અહીંયા મેં એક બોક્સ કરેલો છે. કયો ઘટક છે? A12. વિચારજો A12 ઘટક છે એની જગ્યાએ કયા કયા ઘટક આવી શકે. તો સિમ્પલ છે સર, ઘટક લેવાના છે ક્યાંથી? તો કે આ ગણ આપેલો છે એમાંથી. ઈ ગણમાં કેટલા સભ્યો છે? તો કે 3. તો ઓબ્વિયસ આનો આન્સર 3 જ આવે. કાં તો તમે 0 મૂકશો અથવા તો શું મૂકશો 1 અને છેલ્લે લાસ્ટમાં કદાચ તમે મૂકશો 2. બરોબર? આ ગણની બહાર તમારે ચોઈસ કરવાની જ નથી. એટલે ઓબ્વિયસ છે કે આ ગણમાં જેટલા સભ્ય હશે એ જ સભ્યમાંથી તમે કોઈકને અહીંયા મૂકવાના છો. તો કેટલી રીતના પસંદગી થઈ શકશે? યસ, કોઈકે કીધું કે 3 રીતના. બરોબર? તો સાચું છે કે A12 ની પસંદગીના પ્રકાર બરાબર 3. ચાલો હવે લાસ્ટમાં એક ઘટક બાકી છે. કયો? A21. A21 એની પસંદગી પણ ઓબ્વિયસલી હવે તમને બધાને ખબર છે, સાવ ઇઝી થઈ ગયું છે. કેટલી રીતના થઈ શકશે? 3 રીતના. આ ગણમાંથી સભ્ય સિલેક્ટ કરવાના છે એટલા માટે. બરોબર? તો ચાલો લખી નાખીએ કે A21 ની પસંદગીના પ્રકાર બરાબર 3. હવે તમે એમ કહેશો કે સર આ તો બધા મને ઘટક છે એની પસંદગીના પ્રકાર ખબર પડી ગઈ, પણ એના ઉપરથી કુલ કેટલા શ્રેણિક મળે એ જરાક સાહેબ તમે કયો. તો એ કઈ રીતના મળે? તો કે હવે એના માટે થોડુંક તમે 11thમાં ફ્લેશબેકમાં જાશો તો આપણે એક એમાં ચેપ્ટર આવતું કે ક્રમચય અને સંચય, જેને ઇંગ્લિશમાં કોઈ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. તો ક્રમચયમાં શું થતું? તો આપણે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત ભણી ગયા. સ્ટુડન્ટ્સ યાદ હોય તો તમને બધાને કે કોઈ એક ઘટના જે એમ રીતના પોસિબલ છે અને બીજી કોઈ ઘટના જે n રીતના પોસિબલ હોય તો ફાઇનલ એ બે કેટલી રીતના પોસિબલ થઈ શકે? તો કે બેયના ગુણાકાર એટલે કે m ગુણ્યા n રીતના પોસિબલ થઈ શકે. તો એવી જ રીતના જે આપણા ઘટક છે, ઘટક બરોબર, એ એક શ્રેણિકના ઘટકો આપેલા છે. તો આનો ફાઇનલ આન્સર શું હોઈ શકે? તમે જ લોકો વિચારો કે બધા ઘટકની મને પસંદગી ખબર છે કે કોઈ એક ઘટક છે આટલી રીતના છે, બીજો ઘટક છે 3 રીતના છે, કોઈ ત્રીજો ઘટક છે એ પણ 3 રીતના છે. બરોબર? તો ફાઇનલ આનો આન્સર શું હોઈ શકે? તો બધાને વિચાર આવ્યું કે સર આ બધાનો તમે ગુણાકાર કરાવી નાખશો એટલે અમને ખબર પડી ગઈ કે ફાઇનલ કુલ કેટલા શ્રેણિક હોઈ શકે એસમાં. તો કે ગુણાકાર કરો છે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. યસ, તમારો આન્સર રાઈટ છે 27. બરોબર? તો અહીંયા લખી નાખીએ આપણે કે આમ એસમાં કુલ સભ્યોની સંખ્યા બરાબર કેટલું થશે? 27. ક્લિયર? કઈ રીતના એવા 27 બધાને આઈડિયા આવી ગયો? શું કરવાનું છે? ત્રણેયનો ગુણાકાર. હવે જુઓ સ્ટુડન્ટ્સ, આપણું કાંઈ મેઇન વર્ક નથી. આપણે શું ગોઈતું છે અત્યાર સુધી? ખાલી એસમાં કુલ સભ્ય ગોઈતા. પણ આપણે કેવા સભ્ય જોઈએ છે? તો કે આપણને જે શ્રેણિકામાં લઈ આવવાનો છે એ શ્રેણિક કેવો હોવો જોઈએ? અગેન ફોકસ ઓન ધીસ વર્ડ. સામાન્ય શ્રેણિક ગોતવાનો છે સાહેબ. તો હવે યાદ કરો શ્રેણિક ચેપ્ટર. સામાન્ય શ્રેણિક કોને કહેવાય? તો કે સામાન્ય શ્રેણિક એટલે સર અમને એવું યાદ આવે છે કે જો કોઈ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય ને સાહેબ તો એને અમે સામાન્ય શ્રેણિક કહેતા હતા. બરોબર છે, કોઈ શ્રેણિક છે એનો વ્યસ્ત તમને મળતો હોય તો શ્રેણિક કેવો હોય? સામાન્ય. પણ હવે એ વિચારો કે એ શ્રેણિકનો વ્યસ્ત ક્યારે મળે? તો એના માટે ફરી પાછો તમને એક પ્રમેય યાદ આવે
કે જો કોઈ શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય ન હોય, ફરી પાછું, જો કોઈ શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય ન હોય તો એવા શ્રેણિકને કેવો કહેવાય? સામાન્ય શ્રેણિક કહેવાય. તો હવે આપણું મેઇન ટાસ્ક એ છે કે આપણે એવા નિશ્ચયક ગોતવાના છે, બરાબર? એવા નિશ્ચયક ગોતવાના છે કે જેની વેલ્યુ 0 હોય નહીં. જો એની વેલ્યુ 0 ન હોય તો એ શ્રેણિક કેવો બની જશે? સામાન્ય શ્રેણિક. અને જો સામાન્ય શ્રેણિક હશે તો આપણા કામનો છે, બરોબર? તો ચાલો એવા શ્રેણિક આપણે બનાવીએ. હવે એ શ્રેણિક બનાવતા પહેલાં હું તમને એક વાત કરું કે આપણે નિશ્ચયકની વેલ્યુ 0 જોતી નથી, પણ માની લો કે હું એવા ઘટક ગોતું કે જેના નિશ્ચયકની વેલ્યુ 0 હોય તો શું આપણો આન્સર મળી જાય? તો સર કે સર ઓબ્વિયસલી છે, મળી જ જાય ને. શું કામે? તો કે જો નિશ્ચયકની વેલ્યુ 0 હોય તો એ શ્રેણિક કેવો કહેવાય? અસામાન્ય. તો જો કુલ છે, કુલમાંથી તમે અસામાન્ય બાદ કરી દો તો પાછળ જે શ્રેણિક બધા ઓબ્વિયસ છે, બધા કહી શકે કે સર સામાન્ય શ્રેણિક જ હોવા જોઈએ, બરોબર? તો હવે તમને મેઇન ટાર્ગેટ આપું છું કે હવે આપણે વર્ક એવું કરવાનું છે કે આપણે એવા નિશ્ચયકની સંખ્યા ગોતવાની છે કે જેનો વેલ્યુ શું હોય? 0, બરોબર? તો એના માટે મને નિશ્ચયકના ઘટક ખબર હોવી જોઈએ કે એના ઘટક શું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. આ છે આપણા માટે બહુ મોસ્ટ હેલ્પફુલ રહેશે. શું હેલ્પફુલ રહેશે? કે આ બે ઘટક છે ઇક્વલ રાખવાના છે. એ બે ઘટક ઇક્વલ રાખવાના છે, પણ રાખશો ક્યાંથી? પસંદગી ક્યાંથી કરશો? તો સર હવે આપેલું જ છે, જોવો ને ગણમાં 0, 1 અને 2, બરોબર? તો સ્ટાર્ટ કરીએ કે સ્ટાર્ટિંગમાં એ બે એલિમેન્ટ્સની કિંમત આપણે શું લઈએ? 0. તો જોવો ફર્સ્ટ કેસ આપણો કે જો a11 બરાબર a22 બરાબર 0 હોય તો a11 બરાબર a22 બરાબર 0 હોય તો ઈ કેસમાં નિશ્ચયકની કિંમત કેટલી થાય? જોવો જોઈએ. નિશ્ચયકની કિંમત બરાબર, નિશ્ચયકની કિંમત કઈ રીતના મળે? તો કે અગ્ર વિકર્ણના ઘટકો છે એનો ગુણાકાર કરવાનો માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. પણ સમજજો, અગ્ર વિકર્ણના ઘટકો કોણ કોણ છે? બધા અહીંયા ધ્યાન આપશે. a11 a22 ઈ વેલ્યુ મેં કેટલી રાખેલી છે? 0. તો આ બે પ્લેસ ઉપર હવે તમે 0 રાખવાના છો. તો હવે જો તમે એનો ગુણાકાર કરશો તો આન્સર શું આવશે? એનો તો 0 આવશે. એટલે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર કેટલો આવે છે સાહેબ? 0 માઇનસ શું કરવાનું હોય છે આપણે? પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. તો એ હવે હું અહીંયા લખું છું કે a12 ઇન્ટુ a21, બરોબર? આ તમને શું મળી ગયું? નિશ્ચયકની કિંમત. યાદ કરો તો પાછું સર કે આપણે ગોતવાનું શું છે? તો કે નિશ્ચયકની કિંમત આપણે ગમે એમ કરીને 0 કરવાની છે, પણ એ નિશ્ચયકની કિંમત 0 કયા ઘટક માટે થાય છે, બરોબર? એ આપણે ગોતવું છે. તો ચાલો હવે વિચારો કે આ નિશ્ચયકની કિંમત છે, અત્યારે તમારી સામે મેં આવું લખેલું છે કે નિશ્ચયકની કિંમત આટલી છે. હવે કોમન સેન્સની વાત છે સાહેબ, આ આખે આખું જે બોક્સ છે એનો મારે આન્સર 0 કરવો હોય તો શું કરવું પડે? તો બહુ તમે બધાએ કીધું કે આનો આન્સર સાહેબ 0 હોય ને તો ફાઇનલ વેલ્યુ મને 0 મળી જાય. તો હવે પાછો આનો આન્સર 0 ક્યારે થાય? તો કે આ બે જે ઘટક છે, કયા ઘટક? અહીંયા મેં લખેલા છે 1 2 અને 2 1, એ બેનો ગુણાકાર સાહેબ 0 થાય એવી કંઈક પોસિબિલિટીઝ બનાવો તમે કે a12 અને a21 નો ગુણાકાર શું થાય? 0. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. એ પહેલાં હું અહીંયા લખી નાખું કે નિશ્ચયકની કિંમત શૂન્ય કરવા માટે a12 ઇન્ટુ a21 ની કિંમત શૂન્ય થવી જોઈએ, બરોબર? ઓકે, ચાલો તો હવે સ્ટાર્ટ કરીએ આપણે કે a12 અને a21, બરોબર? હવે જોજો, તમારે ખાલી એટલું વર્ક કરવાનું છે સ્ટુડન્ટ્સ કે અહીંયા તમારે એવા ઘટક મૂકવાના કે જેથી કરીને એનો ગુણાકાર કેટલો થઈ જાય? 0. હવે ફરી પાછું તમને એમ થશે કે સર આ બે ગોતવા ક્યાં જવા? જો પાછા રકમમાં 2 કાવો અહીંયા શું આપેલું છે? કયા ઘટક રાખવાના છે? 0, 1 અથવા તો 2. તો વિચારજો. સૌથી પહેલા કોઈકે મને એમ કીધું કે સર a12 બરોબર આપણે 0 રાખીએ. 0 તો એની બાજુવાળાએ કોઈ એમ કીધું કે સર મારે 0 નથી રાખવો, મારે તો 1 રાખવો છે, કારણ કે 1 તમે લઈ શકો છો. જો અહીંયા બ્રેકેટમાં આપેલો છે, તો રાખો, વાંધો નહીં. ચેક કરી લો બેનો ગુણાકાર 0 થાય છે તો કે યસ, તો એ જ આપણું ટાસ્ક છે, બરોબર? આનો આન્સર આપણે કેવો કરવાનો છે? 0. હવે એની બાજુવાળાએ પાછું એમ કીધું કે સર ઓલા 1 રાખેલો છે તો હું પણ 1 રાખું, તો વાંધો નહીં, તું 1 રાખ.
પણ આપણે ફાઇનલ 0 કરવાનું છે, તો 1નો ગુણાકાર તમે કોની સાથે કરશો તો આન્સર 0 આવે? તો બધા કહી શકે કે સર આમાં 0 આપેલો છે, તો અહીંયા આપણે શું રાખી દઈએ 0. આ વાત થઈ પૂરી, બરોબર. એવી જ રીતના હવે કોઈ એમ કીધું કે સર અહીંયા તમે 1 લીધો એની જગ્યાએ 2 લીધો હોય તો લઈ શકાય? તો તમે જ વિચારો કે અહીંયા કદાચ આપણે 2 રાખીએ, હવે મારે ગુણાકાર 0 કરવો છે આ બેનો, તો ઓબ્વિયસ એક જ ચોઈસ છે તમારી પાસે. કઈ ચોઈસ? ઉપરવાળી ચોઈસ. 0 ફરી પાછો તમે અહીં રાખી દો, બરોબર છે. હવે કોઈ પોસિબિલિટીઝ છે સ્ટુડન્ટ્સ? તમે જ વિચારો. 3 પોસિબિલિટી મેં તમારી સામે રાખી દીધી, બરોબર. એકમાં છે એક ઘટક 0, બીજો 1, પછી પહેલો 1 છે, બીજો 0 છે, પહેલો 2 છે અને ત્રીજો 0 છે. હવે કોઈ પોસિબિલિટીઝ છે તમારી પાસે? તો કોકે એમ કીધું કે સર 2 0 રાખી દો ને તો ગુણાકાર તો 0 જ થયો, એમાં કંઈ વાંધો છે નહીં. તો ચાલો એને પણ આપણે મોસ્ટ વેલકમ, 2 ઘટક છે આપણે 0 રાખી દઈએ. ઓકે. હવે કોક એમ કહેશે કે સર અહીંયા તમે 0 રાખ્યા ને 1 રાખ્યા, તો હવે હું કદાચ અહીંયા 2 રાખું તો તમને કંઈ પ્રોબ્લેમ છે? મેં કીધું ના, મને પ્રોબ્લેમ નથી ને કોઈને પ્રોબ્લેમ નથી. શું કામે? કારણ કે અહીંયા તમે 2 રાખશો તો 0 × 2 ફાઇનલ આન્સર કેટલો આવશે? 0. હવે વિચારો છે, હવે કોઈ પોસિબિલિટીઝ છે? ઘટક તમારી પાસે 3 જ છે, એ પાછો વિચારજો. આ રહ્યા 0, 1 અને 2. ટાર્ગેટ શું છે? ગુણાકાર કેટલો કરવાનો છે? 0. વિચારો છે થોડીક વાર. તો સર તમે કહેશો કે હવે તો સાહેબ બહુ વિચાર, પણ હવે કંઈ મળતા નથી, બરોબર છે. તો આજ આપણો ફાઇનલ આન્સર છે. કેટલા શ્રેણી મળશે? જુઓ, આ એક ચોઈસ થઈ, આ બે ભેગા મળીને શું બનાવે છે? એક પસંદગી બનાવે છે. તો હવે તમે ચેક કરી શકો કે આ 1, આ 2, 3, 4 અને 5. તો આપણને પહેલા કેસમાં કુલ 5 નિશ્ચય કહેવા મળશે, બરોબર, કે જેનું વેલ્યુ કેટલી હશે? 0. તો અહીંયા હું લખી નાખું છું કે આમ કુલ 5 નિશ્ચાયક મળે. ઓકે, આપણો એક રાઉન્ડ પૂરો થયો. કયો? કે જ્યારે બંને ઘટકની વેલ્યુ કેટલી હોય? 0. હવે અગેન થોડાક આગળ વધીએ કે જ્યારે આ બેયની વેલ્યુ કેટલી હશે? 1. તો કોક એમ કહેશે કે સર એક 0 રાખીને એક 1 રાખીએ તો જોજો પાછા આ ભૂલી જતા નહીં. શરત જો, બોક્સ જો, બે કેવા રાખવાના છે? ઇક્વલ. કાં તો બે શું હશે? 0. કેસ પૂરો થઈ ગયો. કેટલા નિશ્ચયક મળ્યા? 5. હવે શું રાખીએ ને આપણે? બેયની વેલ્યુ કેટલી રાખી દઈએ? 1. એ આપણો બીજો કેસ થાય છે. અહીંયા ધ્યાન આપશે બધા કે જો A11 બરાબર A22 બરાબર 1 હોય તો, હવે આ 1 હોય તો આપણા નિશ્ચયકની કિંમત શું થાય એ આપણે જોઈએ. તો કે નિશ્ચયકની કિંમત બરાબર, વિચારો જે આ બે જગ્યાએ 1 1 છે, 1 1 આવી રીતના. જો અગ્ર વિકર્ણના ઘટક કેટલા છે? 1 1. તો આપણે નિશ્ચયકની કિંમત કઈ રીતના કોઈ તે સૌપ્રથમ આનો ગુણાકાર કરવાનો થાય, તો 1 1 1 આવશે ને માઇનસ શું કરવાનું હોય? પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. પ્રતિ વિકર્ણ ઉપર આ બે ઘટક છે તો એ બેનો ગુણાકાર લખી નાખીએ કે A12 × A21. પાછું સાથે સાથે રહેજો. શું કરવાનું છે? ટાર્ગેટ યાદ કરો. આની વેલ્યુ મારે 0 કરવાની છે. એનો મતલબ એ થયો કે હવે હું અહીંયા જે બોક્સ કરું છું એ બોક્સની કિંમત તમારે 0 કરવાની છે, બરોબર. તો એ 0 ક્યારે થાય? તો બધા વિચારે છે કે સર અહીંયા 1 છે, 1 માંથી આપણે બાદ કરવાનું છે ને. તો કે જો આની જ વેલ્યુ 1 હોય ને તો 1 માંથી 1 જાય તો ફાઇનલ આન્સર સર 0 મળી જાય. તો એનો મતલબ એ થયો કે આ બેનો ગુણાકાર મારે શું કરવાનો છે? 0. તો અહીંયા હું લખું છું કે હવે A12 × A21 બરાબર 1 થવા જોઈએ. એમ આઈ રાઈટ ઓર રોંગ? બરોબર છે, સમજો છો બધા? આનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 1. આનો ગુણાકાર જો 1 હોય એ 1 તમે અહીં મૂકી દો એટલે ફાઇનલ આન્સર શું થઈ જશે? 0. ફરી પાછો તમને એમ થાય કે સર હવે આ બે ઘટક છે એની પસંદગી તો મારે કરવી ને. તો પસંદગી માટે થોડુંક જરાય મૂંઝાવાનું છે જ નહીં. અહીંયા પાછા આવી જાવ ગણમાં, બરોબર. માની લો કે હું અહીંયા 0 રાખું, 0. હવે હું અહીંયા 1 રાખું કે 2 રાખું? કારણ કે 0 તો લખ નહીં ગયો. હવે 1 રાખું કે 2 રાખું? જોજો, અહીંયા 1 રાખું કે પછી 2 રાખું? આ બેનો ગુણાકાર કરાવશો 0 1 અથવા તો 0 2. આન્સર કેટલો આવે છે? 0. નો ચાલે. એનો મતલબ કે એકેય ઘટક જે 0 ચાલશે નહીં. અહીંયા 0 રાખશો તો પણ નહીં ચાલે અને અહીંયા 0 રાખશો તો પણ નહીં ચાલે. તો 0 તો કેન્સલ થઈ ગયો સાહેબ. હવે વારો કોણ આવ્યો? 1 નો. ચાલો તમે અહીંયા 1 રાખ્યા, 0 તો નીકળી જ ગયો છો સાહેબ. 0 હવે લેવાનું જ નથી. તો એક જગ્યાએ તમે 1 રાખી દો તો બીજી જગ્યાએ માની લો કે કોકને એમ થાય કે સર 2 મૂક્યા હોય તો કેમ રહીએ? ગુણાકાર કરી લ્યો. 2 × 2. નો ચાલે. કેટલા જોઈએ છે? 1. તો એનો મતલબ એ થયો કે ફાઇનલ હવે અહીંયા પણ કેટલું હોવું જોઈએ? 1.
તો અહીંયા તમને કેટલી પસંદગી મળી? તો કે સ્ટુડન્ટ્સ એક જ પસંદગી છે તમારા માટે. કઈ પસંદગી? તો કે A12 બરોબર 1 હોવા જોઈએ, A21 બરોબર શું હોવું જોઈએ? 1. ક્લિયર? તો અહીંયા આપણે લખી નાખીએ કે કુલ એક નિશ્ચાયક મળે. કોના માટે? તો એ પણ લખી નાખીએ A12 બરાબર A21 બરાબર 1 થવું જોઈએ, અથવા તો 1 હોય. બરાબર છે? 1 હોય. કુલ કેટલા નિશ્ચાયક મળશે? કુલ એક નિશ્ચાયક મળે. ચાલો, કોક વિચારે છે કે સર આમાં 5 મળ્યા, આમાં કોઈ એક નિશ્ચાયક મળ્યા, 5 ને 1 6, વાર્તા થઈ પૂરી. એટલે ભાઈ પૂરું નથી કરવાનું છે. કાં? તો કે એક વખત તમે 0 લીધા, એક વખત તમે 1 લીધા, તો 0 અને 1 નો વારો આવી ગયો. કોણ બાકી છે? હજી 2. તો એનો મતલબ કે હજી એક કેસ ડિસ્કસ કરવાનો આપણે બાકી છે. કયો કેસ? તો કે જ્યારે એ બેની વેલ્યુ કેટલી થાય? 2. એ પહેલાં તમે લોકો આ જે લેફ્ટ સાઈડનો જે પોર્શન છે, બરોબર, એ નોટ ડાઉન કરી લ્યો. ઓકે, તો થર્ડ કેસ ઉપર ડિસ્કશન કરીએ આપણે. અહીંયા ધ્યાન આપશે બધા. થર્ડ શું કરવાનું છે કે જો A12 બરાબર A11 બરાબર A22 બરાબર 2 હોય તો ડન. આ બે ઘટક તમારે કેટલા રાખવાના છે? 2. તો ચાલો અહીંયા મેં લખીને કહ્યું નિશ્ચાયક છે, અગ્ર વિકર્ણના ઘટકો શું છે? એ બે 2. તો તમારે નિશ્ચાયકની કિંમત ગોતવી હોય તો સૌ પ્રથમ તમે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર કરશો? તો કે હા સર. તો ગુણાકાર કરાવો. 2 × 2 કેટલા થઈ જશે? 4. તો જોઈ શકો અહીંયા બધા કે નિશ્ચાયકની કિંમત બરાબર કેટલું થશે? 2 × 2 એટલે કે 4. માંથી શું બાદ કરવાનું છે? તો કે આ બે ઘટકોનો ગુણાકાર. એને લખી નાખીએ કે A12 × A21. હવે તમને લોકોને સારી રીતના ટાર્ગેટ ખબર પડી જ ગયો છે કે સર આપણે આ નિશ્ચાયકની કિંમત 0 કરવી છે. નિશ્ચાયકની કિંમત 0 કરવી છે એનો મતલબ કે અહીંયા એક બોક્સ કરેલો છે, એની કિંમત કેટલી કરવાની છે? 0. સમજજો, અહીંયા 4 તો છે જ. 4 માંથી તમે કંઈક બાદ કરો છો. શું બાદ કરો છો? આ ક્વોન્ટિટી. તો એ 0 ક્યારે થશે? તો કે જો આનો જ આન્સર સાહેબ 0 હોય, આ જે ક્વોન્ટિટી છે એનો જ આન્સર જો 4 હોય, 4, તો 4 માંથી 4 બાદ કરશો એટલે શું થઈ જશે? 0. એનો મતલબ કે આપણે આનો ગુણાકાર 4 કરાવવો છે. તો હું લખી નાખું છું અહીંયા કે A12 × A21 બરાબર 4 થવા જોઈએ. ફરી પાછો એ જ ક્વેશ્ચન કે A12 અને A21 ની કિંમત શું શું હોય ત્યારે એનો ગુણાકાર 4 થાય. ફરી પાછા આવો આ ગણ ઉપર. માની લો કે હું અહીંયા 0 રાખું, 0 બરોબર છે. શું રાખીએ આપણે? 0. તો અહીંયા ગુણાકારમાં હવે હું 1 રાખું કે 2 રાખું? 1 રાખું કે 2 રાખું? ગુણાકાર કેટલો થશે એનો? 0 થઈ જાય ને? ચાલશે નહીં. આપણે કેટલો જોઈએ છે? 4. માની લો કે પેલા ઘટક ઉપર હું 1 રાખું. 0 તો હવે લેવાનો જ નથી ને સાહેબ, કેસમાંથી જ નીકળી ગયો. હવે અહીંયા 1 રાખી દે તો હવે તમારી માટે એક ઓપ્શન છે, કાં તો અહીંયા 1 હોય અથવા તો કેટલા હોય? 2. તો હવે બે કેસમાં ગુણાકાર કરી લ્યો, આડાવડો ગુણાકાર કરી લ્યો. આન્સર કેટલો આપે છે? કાં તો 1 આપશે અથવા તો કેટલો આપશે? 2. આપણે કેટલો જોઈએ છે સાહેબ? ફાઇનલ 4. તો કે સર હવે આ બધી માથાકૂટ પૂરી કરીને આપણે એક કામ કરીએ તો કયું કામ? તો કે બે ઘટક બરોબર તમે 2 અને 2 મૂકી દો તો ફાઇનલ ગુણાકાર કેટલો થઈ જાય? 4. ઓકે, તો એવું કામ કરીએ. ચાલો શું કરીએ છીએ? બે ઘટક બરોબર કેટલા મૂકી દઈએ આપણે? 2 અને 2. તો લખું છું અહીંયા કે તેથી A12 બરાબર A21 બરાબર 2 થાય. એટલે આ પસંદગી તો તમને એક જ મળી ને કે આ બેની વેલ્યુ તમારે 2 જ રાખવાની છે, એના સિવાય બીજો ઓપ્શન છે નહીં. એટલા માટે લખું છું કે આ કેસમાં કુલ એક નિશ્ચાયક મળે. ઓકે, તો ચાલો ફાઇનલ આન્સર આપણો કે સામાન્ય શ્રેણિકોની સંખ્યા બરાબર કુલ કેટલા હતા? 27. એમાંથી આપણે આ જે ત્રણેય કેસ ડિસ્કસ કર્યા એ કેસ કયા હતા કે જેમાં નિશ્ચાયકની વેલ્યુ 0 થઈ જાય છે, એટલે કે એ બધા શ્રેણી કેવા હશે? અસામાન્ય. તો ગણો છે. ચાલો છે. પહેલા કેસમાં 5, બીજા કેસમાં મળે છે 1 અને છેલ્લા કેસમાં પણ મળે છે 1. એટલે ટોટલ કેટલા થઈ જાય છે સ્ટુડન્ટ? 7. એટલે 27 માંથી 7 જાય તો ફાઇનલ આન્સર તમારો કેટલો આવે છે? 20.
ઓકે, 20 શ્રેણી કેવા હશે આ ગણમાં કે જેવા કે જે કયા હશે સામાન્ય શ્રેણી. ઘણા બધા એમ થશે ઓહો આટલી બધી માથાકૂટ, ત્યારે ફાઇનલ આપણને આન્સર મળ્યો. પણ ડરવાની કંઈ જરૂર નથી. આ તો મારે ફૂલ એક્સપ્લેનેશન આપવાનું હોય બધું વ્યવસ્થિત, એટલા માટે આટલી વાર લાગે. બાકી ક્વિકલી ફાસ્ટ જ કામ કરવાનું હોય કે ભાઈ આને આન્સર 0 કરવાનો છે તો કે આ બે 0 હોય ત્યારે આ બેનો ગુણાકાર 0 થવો જોઈએ. એવી રીતના તમે કરો એટલે વિધિન 2 મિનિટ્સ, મેક્સિમમ 3 મિનિટ્સ, 3 મિનિટ્સમાં સમ સોલ્વ થઈ જ જાય. બરોબર. એના કેટલા માર્ક આપે છે સાહેબ? 4 માર્ક JEE. ઓકે, તો આજે આપણે 2 MCQ સોલ્વ કર્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં હજી આવા જ સારા ક્વેશ્ચન સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.